તો મિત્રો આ નર્સરી ફાર્મ હાઉસમાં આપણે આવી ગયા છીએ અને તમને બતાવ્યું રોપડાનું ઉજર કઈ રીતનું થતું હોય નહીં. તો આ બધું રોપડાનું ઉજર છે. આપણે ફેસબુકમાં લાઈવ મેકી દીધો છે. તો આ પંકજભાઈ આવી ગયા છે. કેમ છે પંકજભાઈ? શાંતિ હો. આજ આપણે આવી ગયા છીએ નર્સરીમાં. સાવડા નર્સરીમાં જ્યાં નાના નાના રોપો એટલે કે જેવા કે કુબી છે, ફ્લાવર છે, પછી મોરપી છે, ચોકલેટ છે, એવા અલગ અલગ રોપોના અહીંયા ઉછેર થાય છે ને ઓર્ગેનિક રીતે અહીંયા ઉછેર થાય છે. તો આજ આપણે અહીંયા જોવા આવે છે ને ખાસ કરીને બન્યા રહેતો કેમ કે પૂરેપૂરો વિડીયો મજા આવશે ને આનંદ જ આવશે. તો હજી શેર તો નહીં શેર જમવા બેઠા તો ખાસ કરીને આજે એવા છે હતો સામાન જોઈ જશે અને હજી અડધા બિયારણ ઓર્ડર પ્રમાણે અહીંયા તમને આપવામાં આવશે. બન્યા રહેતો. હા, અને જોવો તમે જોઈ શકો છો આ બધા રોપડા છે. તો નાના નાના રોપડા છે હજી તો મિત્રો હજી આ નાના નાના રોપડા છે. હજી આ શું કે આ નાના રોપડા છે. જો તમને હું આપી દઉં વિડીયો. જો આ બધા રોપડા જ છે મિત્રો. અને તમારે જો નંબર જોતો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. આપણે ભાઈનું પોસ્ટર છે એનો આપણે વિડીયો તમને બતાવીએ. જો આ તમારો આને તમે જો લાઈવમાં હોવ તો આનો ફોટો પાડી લેજો. અને આ ભાઈના નંબર એ છે વોટ્સઅપ નંબર એથી. જો આ વોટ્સઅપ નંબર છે, આમાં તમે કોલ કરી શકો. તમારે જે રોપડા જોતા હોય એ પ્રમાણે તમે કોલ કરી શકો છો. હજી અહીંયા છે અને પાછલા ગ્રાઉન્ડમાં હજી છે નોખા નોખા જે આ બિયારણ આવતું હોય રીંગણીનું, ટમેટાનું, એ નોખું નોખું બધું રાખેલું છે આમાં. આ રીતનું છે બધું. તો એ શેઠ તો આવ્યા નથી, શેઠની વાટ છીએ આપણે. ટમેટી મરચી છેલ્લે તો આપણે ટમેટી ને મરચી નો રોપ છે તે બતાવીએ આપણે અત્યારે. જો અમારી સાથે મિત્ર આવી ગયા છે, પંકજભાઈ છે, એમને આજ લઈ લીધા છે હારે. ફેસબુકમાં લાઈવ આપણે વિડીયો ઉતાર્યો છે આજનો. જો પંકજભાઈ આવી ગયા છે. કોમેન્ટ કરજો. હા, કેમ કે આપણે આ નર્સરીમાં આવ્યા છે ને અહીંયા ઘાટ બધી એટલે કે ફુલાવર ને કોબીન એટલી બધી હતી વાત જ પૂછોમાં. કેમ કે હું તો જોઈ દઈને થાકી ગયો. મોટા ફુલાવર આવવાના છે અહીંયા. જરૂરથી કોન્ટ્રાક્ટ કરજો. હા, ધીરુભાઈ ની વાડી આવી જાજો જેને ખરીદી કરવી હોય તે. લાઈવ લોકેશન પણ નાખેલું છે. હા, તો આ મરચી નો રોપ છે. એટલે આ મરચી નો રોપ તો અહીંયા જ નાખ્યો હું તો. આ ટમેટી છે. હા, અને મરચી નો રોપ ક્યાં છે? મરચી નો રોપ આ છે દેશી ગિરનાર ટમેટી. આ છે ગિરનાર. શું વાત છે? આ ગિરનાર દેશી ટમેટી આપણે આ ઈંડા આકારમાં છે. આ ઈંડા આકારમાં છે. જો તમે જોઈ શકો. બધી વેરાયટી મળી રહી. તો આ છે ગિરનાર છે કે હા, આ ગિરનાર ઉભર. આ ગિરનાર ઈંડા વાળી ટમેટી ઓર્ગેનિક રીતે જો તમે આમ દેખાત તમને ડીશ ની અંદર સરસ સરસ મજાના એક એક બી પ્રમાણે નાખેલી છે. અને જથ્થાબંધ અને છૂટક પણ તમને મળી રહેશે. તો રાજની જોવો છો હમણાં જ લઈ જાવ ટમેટી. હા, અને તમને છે ને વિડીયામાં આપણે તમને પોસ્ટર આપણે આપેલું છે ધીરુભાઈ નું. તો ધીરુભાઈ નો સંપર્ક કરજો અને કોન્ટેક્ટ કરો. અને ગિરનાર ટમેટી અહીંથી લઈ જાઓ. નિશાકોટડા ફાર્મ હાઉસ. ખાસ આવવાનું તો ભૂલતા નહીં. અલે ભાઈ ઓર્ડર આપો કઈ 5. હા, પૈસા લાવતા પડે. હા, ધીરુભાઈ ને આવવાનું બધું વેચી નાખવાનું થાય છે ફટાફટ. હા,
તો મિત્રો તમારે પણ એડ કરવી છે, આવી રીતે પ્રમોશન કરવું છે તો અમારી આઈડી ને ફોલો કરજો અને લાઈક આપજો અને કોમેન્ટ આપજો. અને તમારે પણ આવો વિડીયો બનાવવો છે તો ફ્રીમાં ઓફમાં આપણે વિડીયો તમને શૂટ કરીને યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં બધે આપણે અપલોડ કરી દઈશું. આપણે કોઈ ચાર્જ લેતા નથી. તો અમારે ફેસબુકની આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબની આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે યુટ્યુબની આઈડી છે લાલજી ભીલ વ્લોગ, તો ખાસ કરીને વિઝિટ કરજો. કાંઈ પણ હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને પંકજ બે શબ્દ કહેશે આપણે, શું કહેશો તમારું? મને તો લાગે છે કે આ તમારે જરૂર આવવું જોઈએ, તમારે પણ જરૂર આવવું જોઈએ, કેમ કે ટમેટા અને મરચી, ભીંડો નથી ને, કોબી છે ને, હા, કોબી, મરચા, ટમેટા, ઘણી વસ્તુની વેરાયટી તમને નાના મોટા બધા વેરાયટીના બિયારણ અને રોપા પણ મળી રહેશે. તો હાલ અમે તો અત્યારે આવી જશે, તો તમે પણ છે ને રાહ જોવો, જલ્દી આવો અને જલ્દી લઈ જાઓ. બરોબર છે. હા, જો સરસ મજાની છે ભાઈ. આપણી સાથે મુકેશભાઈ સાખટ જોડાઈ ગયા છે. એટલે આ શાનું છે? આ મરચી છે, 730 મરચી. થેન્ક યુ. 730 મરચી. જો ભાઈ પંકજભાઈ, હે 730 ડબલ ફોટો સાનિયા 730 ડબલ પટો સાનિયા. પછી શું છે રેવા મિત્રો? અમારો અવાજ આવે ને તમને? તમારો અવાજ અમને આવે છે ને તમને? વાંધો નહીં. હા, નકર અમે અહીંયા બોલ્યા જ કરશું બધું લાઈવ માં. તો 730 730. હા, 730. ઓહો, ઓહો, ક્યાં બાત હે. હા. હા, મિત્ર, આમ તમે જોવો ડીશ તો જોવો, 730 માં 730 હો. વાહ જોરદાર ભાઈ, છે, ક્યાં હો. બાત હે. હા, દાલ પટ્ટો. લાલ પટો આ પણ મીઠાઈ હવાય છે ને ભાઈ. હા હો, ભોલેરિયા મારતા ભોલેરિયા. બે ત્રણ મરસા પાછા દો. હા. કેવા થાય? હા, લાંબા બહુ છે ભાઈ મરસા. હે, મરસા લાંબા બહુ થાય. હા, જોઈએ આપણે. તો અહીંયા છે મરચી પકડેલી છે. ઓહો, ગાંઠિયા લેતા આવ્યો તો સારું હતું. હા, ગાંઠિયા, હા. હે ગાંઠિયા હારે ખાવા થતો. ત્યારે ખાવા થાય. મરસા તો પણ એમ છે, એક જ મરસી છે પણ આમ જો જોવા. લગડા લૂમ હો. 5 ની એક ડેડે 5 ફૂલ ને 5 મરચા. તો ઓહો, હવે જોરદાર છે હો. સરસ. આ તો કેવડું મોટું મરસું છે, એક વેત જેવડું મરસું. આમ જોવો તમે જોઈ શકો છો. હા, વેત આમ ભાવ વેત. એક મરચું ખાવ તો ઓળખી લેવાનું. હા એક મરચા. હા, બોલો. ગાંઠિયા ખવાય દેવામાં. હા, ખવાય જ જાય ને. હા યાર. આ શું છે નવું? મોરપીસ મોરપીસ એટલે મોરલો મોરલો નહીં, મોરપીસ, રીંગણીનો રોપ. રીંગણી રોપ મોરપીસ. જો ફૂલ જવાબદારી વાળો. ફૂલ જવાબદારી વાળો ભાઈ. ગેરંટી સાથે. જો હાલો હવે ટમેટી છે કે કઈ ટમેટી અહીંયા હતી યાર. ત્યાં? ઈ તો આ તો બોલ્યું તો ટમેટી હતી ને ટમેટી તો કેટલી રાઈતી છે. સફેદ રીંગણી અહીંયા બાકી છે. ત્યાં હે? અહીં દીધી. આ સફેદ રીંગણી, હા. સફેદ રીંગણી હો. સફેદ રીંગણી. હો ભાઈ, આમાં કલર કેમ એવો આવ્યો? આ કલર છે કે દવા છાંટેલ છે? ઓર્ગેનિક સાથે લે. દવા છાંટેલી હોય. તો હાટેલ છે ઓર્ગેનિક. જો આ. વાહ, વાહ. આમાં જો બોડિયા તમને બધા મળી રહે. ઘડીક તમે પકડા હું કહી દઉં. આ કયું છે ભાઈ રીંગણું? સૌ સંગ્રહ સફેદ હા, સફેદ હો. ઓળાનું પેશલ ઓળાનું હરથું. ભરથો. ઓહો, લઈ આ જેને જાઓ. ભરતું જેને ભાવતું હોય ને હા, એને તો આ લઈ જ જવું. ઓર્ગેનિક ઓળો બનાવવો જરૂરી છે તારે. નાગીને જવું રીંગણું. હા, નાળિયેર જેવું તો રીંગણું થાય. હા ભાઈ, બાવસનભાઈ સોલંકી બધાય પધારો, લાઈવ માં બધાય પધારો ભાઈ બનો. સપોર્ટ કરતા રહેજો મિત્રો, લાઈક આપતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો. આવતા રહેજો. કેમ કે હા. અમે આજ નર્સરીમાં આવ્યા છીએ હા અને કઈ રીતનું તમને છે એ તમે બતાવી છે. હા ને આમાં તો ભાઈ ઓળા રીંગણ આવશે. હા. એક રીંગણીમાં તમે 5 જણા ખાવ ને હા. એવડું રીંગણું આવશે આમાં. શું વાત નાળિયેર છે? જેવડું રીંગણું આવશે. શું વાત છે, સ્પેશિયલ ઓળાના હો. ક્યાં બાત હે. કાંઈ ઘટે નહીં. દીપકભાઈ બારિયા, હા. જોવો તમે, જો રીંગણું તો જોવો તમે. હા, રીંગણું જોવો તમે ખાલી. હા. હા, આપણે અહીં મેકી દઈ. હમણાં ઓલા ભાઈ ને આવી જાવ દઈ, પાછું કઈ કઈને પૂછવું તો હે ને. આપણે તે રીતે કર્યું છે બધું. હાજર મને નથી હા. આપણી ખાલી હમ. ઓર્ગેનિક જોઈ લઈ. હમ. આ બાજુ છે ટમેટી. ટમેટા આવેલા છે. અહીં આવવાનું. દીપકભાઈ આવી જાવ લાઈવ માં. હા. સરસ. જો. જોવો દીપકભાઈ, આ ટમેટા જોવો તમે. ઓહ. ટમેટા જોવો, હજી કાસા છે, હજી પાક છે ને હા. પછી લાલ થાય. દાલ સમજવા થાય. અહીં. અહીંયા છે, કાંઈ ઘટે નહીં. અહીં ઘટે નહીં. વેલા જેવા છે. હું આ તો વેલો અહીંથી થાય નીકળ્યો. આ વેલો જ થતો છે. ઓર્ગેનિક વેલો. આ પણ આ એનો થડિયો અહીંયા છે બરોબર. તો ના થી ત્યાં નીકળ્યું. જો આ ઉભા રહ્યો. ઓહ. ઓ હે, આ અહીંયા વેલો છે એનો. આ એનો વેલો છે.
આમ તમે જોઈ શકો છો. આ એનો વેલો છે આમ જો અહીં. ઘણું છે હું ઓ હે અહીંયા ઠેઠ પૂકી ગયો હે. હા ટમેટા જો ઓહો હા મોટા મોટા તાજા. ટમેટા છે હું. આનો વેલો તો પણ બહુ જાજો નીકળ્યો અહીંયા ઠેઠ હો. મિત્રો જો આ બીજો વેલો છે. હા આ તમે લાઈવ માં તમને બતાવી આ ખોટી ફાકા કે બોલાવે ને એવી વાત નથી. હા યાર હા જો અહીંથી છે વેલો તો અહીંયા એક ફાડ નીકળી છે પછી અહીંથી નીકળી છે અહીંયા છે તમે ટમેટા નમૂનો અહીંથી છે જો હા હા લો છે ને એ તો કાસા છે હા આ તો ખાલી સેમ્પલ તરીકે છે અહીંયા ચંપા છે હા તો વેલો જોવો પણ આમ જો કેવડો મોટો ટમેટા તો એટલા આવવાના હે ને હા એક ટમેટી હે. આ ધનસુખભાઈ બારિયા મારા પટેલ લાઈવ માં છે અત્યારે એવું છે હા એવો તંજુભાઈ બારિયાન કે આવો હા. ટમેટા ફાર્મ હાઉસ ખાવા જઈ જાવ હા તમને એ રીતે આપણે હા, ખેતી ખેતી જ કરે છે નીકળી હા ખેતીની હા. પૂરી થોડી ઘણી અમને કહેતો એમ કે જેટલી જય માતાજી અમને ખબર હશે તો જય માતાજી જય સામુંડામાં આપણે નર્સરી સામુંડા ફાર્મ હાઉસ જ છે આપણે ત્યાં આપણે આવી ગયા છીએ જો કે અત્યારે શેઠ નથી પણ અમે બાકા ચીકી બોલાવી દઈએ છીએ હાલ હા અમારે એક ભાઈ બીજા છે અહીંથી હા, સાથે મારા ભાઈ બને છે બાવળીમાં ગાય. હા ઉડે તો હાથ નકર બાવળી એમ ઘા નકર પછી આની છે મોરપીસ નું. હા જો ભાઈ મોર પીસ તમને સ્પેશિયલ બતાવીએ મોર પીસ હા ફૂલ જવાબદારી હોય. ફૂલ આમાં કોક જવાબદારી. સોવડા ડબલ આવે, સિંગલ આવે, હા કોકમાં ત્રણ આવે. હમ 160 ખાનાની ડીશ છે આ. હમ 150 ગણીને આપવામાં આવે, 10 ખાના બાદ કરી દેવાના. બરોબર હા કોક ખાલું હોય, સોવડા ઓછા ન હોય, ડબલ હોય, સિંગલ હોય, હમ એ પ્રકારના છે આ બધા છે. વલ્કુભાઈ ભીલ હા આવો ભાઈ લાઈવ માં ખૂબ ખૂબ આભાર જો આ રીતનું બધું ફાર્મ હાઉસ બનાવે આવું બધું ગોઠવેલું છે બધું હા શુભ લાઈક આપી દેજો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પાછા કરતા હતો હા હા આપણે શું છે આપણે કઈ લેતા જ નથી આમ નામ પ્રમોશન કરી દઈ જેને જ્યાં જોતું હોય જેને જ્યાં લેવું હોય જ્યાં આપણે ફ્રી ઓફ માં આપી દઈએ છીએ તમારે પણ કોઈને આવું કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો જરૂરથી કેમ પંકજભાઈ અમીન પંકજભાઈ બે આવશું અરે હા હજી તમે તારા બે મિત્ર બીજા છે ઈ અમે આવશું હા યાર હા આપણે કઈ એવું નથી ભાઈ પૈસા લડી લેવા છે એમ પૈસા તો કઈ મળતા નથી પણ આમનું પ્રમોશન કર્યા કરીએ છીએ હા પછી કઈક જોયું છે તમારો બધાનો સાહ સહકાર હશે તો નવું કઈક રસાઈશું અત્યારે તો કઈ છે નહીં આમનામ છે ઘરના ખર્ચે ઘરના પૈસે હા ચાલો ભાઈ હવે તમને છે ને બતાવીએ છીએ ચોકલેટી રીંગણી ચોકલેટ જેવા રીંગણા પણ અત્યારે લાઈવ આપણે ડેમો ઓલો નથી નકર આપણે ચોકલેટી રીંગણી આપણે બતાવવા લાઈવમાં તો આ બધી ડીશો છે આ ડીશો તમને થોડીક લાગે પણ આમાં લગભગ કેટલી 80-90 ડીશ છે આ હા કુકડાની ડીશ છે એવું ન સમજતા નકર તમને એમ થાય કે આ તો કુકડાની ડીશ હોય એવું લાગે એવું નથી હા જો હવે તમે કહેતા હતા ને કુકડાની ડીશ જેવું તો આ ડીશ હોય આવી જો આ 126 ખાનાની ડીશ છે ને આ ચોકલેટી રીંગણીના રોપા છે. હા હા આમે પણ ડબલ જ નાખેલા છે ને આમાં હોળ ઉતરી ગયેલા છે, બધા ડબલ છે. હા જોઈ જુઓ અવાજ અમારો આવે છે બરોબર પરફેક્ટ ફોળે ફોળ ઉતરે તો જ હા આ ધનસુખભાઈ કહે છે શું છે આ છે ચોકલેટી રીંગણીનો રોપ સુરતનું સ્પેશિયલ રીંગણું, હા સુરત સુરતની માર્કેટમાં હા ધૂમ મસાવે. તો મસાવે એમ હા આ બધી ચોકલેટી રીંગણી છે. બતાવી દઈએ આપણે જવો સરસ હો પણ આ ચોકલેટી રીંગણી આ બધી ચોકલેટી રીંગણી છે જો અહીંથી સામે સુધી તમને એમ લાગે આ થોડુંક એવું છે પણ થોડુંક એવું નથી આમાં રીંગણા આવશે દુનિયાના 60,000 રૂપિયા. 60,000 રોપા છે 60,000 ની માથે છે આ તો પાને પાને રીંગણ હા આ તો કોબી ખાલી છે. હા કોબી હા કોબી છે પણ કોબી રોપા ખાલી થઈ જાય ગયા છે હા કોબી છે હા બરોબર છે હા કોબી છે બધી આ બધી કોબી છે પણ કોબી ને રોપા એટલા જ છે હજી ખાલી થઈ જશે ઈ પે આ મોલ પર છે તો ખરી ધીરી એ સામે શું છે હા રીંગણી મોરપીસ. આ રીંગણી આ રીંગણી મોરપીસ આપણે દેખાડ્યું હતું ને ને જો ભાઈઓ હા આ હે ને ઓર્ગેનિક ખાતર છે વાહ હા કોકોપીટ 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 ખાતર છે ખાતર હા હા બહુ મોંઘું થતું છે ને બહુ મોંઘું થતું છે આ હમ
ને તમને આમાં પણ કાંઈક પણ ભેળસેળની કાંઈ સુગંધ ન આવે એનાથી આપણે કોઈ કુકડી ખાતર નાખતા ઓડિયો આવે કે? હોઈ ગયો. ઓર્ગેનિક ખાતર છે આ પૂરેપૂરું જોવો તમે આમ હા ભાઈ નિલેશ ચાવડા ભાઈ આવો આવો ભાઈ. હે ને હા. ઓર્ગેનિક તો હવે છે ને આપણે અત્યારે અહીંયા રાખી હા. એક ભાઈની વાત છે ને અમારે શું છે લોંગ વિડીયો બનાવવાનો છે યુટ્યુબમાં. તો લોંગ વિડીયો યુટ્યુબ ની અંદર આપણો આવી જશે હા. અને ખાસ કરીને લોંગ વિડીયો જોજો અને નાની એવી કોમેન્ટ કોમેન્ટ જરૂરથી કરજો. અને ગમે તો બીજાને શેર પણ કરજો બરોબર. લાઈક પણ કરજો આ ભાઈને સપોર્ટ કરજો. હા હા આ ભાઈને સપોર્ટ કરજો. પંકજભાઈ બ્લોગ Vlog. આપણે ખાલી લક્ષ્ય નામ એટલે આવી જાય ચેનલ. બરોબર કે આ પ્રમોશન કરવું કે આવું કરવું એવું કઈ નથી. આ તો અમારો ભાઈબંધ છે અને એમનું આ ફાર્મ હાઉસ છે એટલે આજ ફ્રી હતા ત્યાં નીકળી ગયા છીએ. 80 રૂપિયા આવી હા અને અમારે તો ધીરુભાઈ આવી ગયા છે. આપણે મેન વિડીયો આપણે ઉતારવાનો છે યુટ્યુબમાં. તો હમણાં થોડોક 5-10 મિનિટનો ટાઈમ છે તો આપણે કરીએ કે બે બધી વસ્તુ હારે થાય નહીં. તો જય માતાજી મિત્રો. અમારી જો લાઈવ તમને ગમી હોય તો ફોલો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરવાનું ખાસ ભૂલતા નહીં. તો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.